वाहन चोरी करने के बाद बन गया साधु, पुलिस ने 21 साल बाद किया गिरफ्तार। नमस्कार, मैं खुशी और आप देख रहे हैं नमस्कार नेशन न्यूज। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। सूरत शहर के वराछा क्षेत्र से 21 साल पहले वाहन चुराने के बाद फरार हुआ आरोपी साधु के वेश में राजस्थान के सिवाना से पकड़ा गया। क्राइम ब्रांच पुलिस आरोपी को पकड़कर सूरत लाई और वराछा पुलिस को सौंप दिया है। आरोपी का नाम छैल सिंह राम सिंह गवैया है और वह मूलतः राजस्थान के बालोतरा जिले के सिवाना तहसील के सिनेर गांव का निवासी है। वर्ष 2003 में वह सूरत में रहता था, तभी एक मोटरसाइकिल चुरा कर फरार हो गया था। 21 साल से पुलिस को उसकी तलाश थी। इस दौरान क्राइम ब्रांच पुलिस को मुखबिर से सूचना मिली कि 21 साल से वाहन चोरी के मामले में फरार आरोपी साधु बन गया है और फिलहाल सिवाना के रामदेव पीर के मंदिर में रहता है। सूचना के आधार पर पुलिस की एक टीम राजस्थान के सिवाना पहुंची और सूचना की तस्दीक कर आरोपी छैल सिंह को धर दबोचा। पूछताछ करने पर उसने अपना गुनाह कबूल कर लिया। क्राइम ब्रांच पुलिस उसे सूरत लाई और वराछा पुलिस को सौंप दिया है। મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની એક ઝુંબેશ આપવામાં આવેલી છે, જે ઝુંબેશ અંતર્ગત આજ રોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે 2003ની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી, જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો। એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા, મૂળ રહે સિનેર તાલુકો બાલોતરા, રાજસ્થાનનો રહેવાસી છે, જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો। એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી 8 કિલોમીટર દૂર સિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની દેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે। આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશનને સુપરત કરે છે આગળની તપાસમાં। આ આરોપી 2003ની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો। એ 3 આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે, જેમાં 2 આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો, જેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપરત કરેલ છે। એની બેક હિસ્ટ્રી કઈ નથી, એ મજૂરી કામ કરતો હતો અહીંયા વરાછામાં અને એના પછી બાઇક ચોર્યા પછી એના ગામ જતો રહેલો। ગામ ગયા પછી એને જે પણ પસ્તાવો થયો હોય જેના કારણે એ એના ગામથી દૂર 8 કિલોમીટર दूर एक सिवाना गाम है, ત્યાં પોતે મંદિરની દેરી બનાવી અને હાલ સાધુ જીવન ગાળે છે। એનો પોતાનો પરિવાર પણ છે, જે પરિવાર એના જે સિનેર ગામ છે એમાં રહે છે અને છેલ્લા 8 વર્ષથી પોતાના પરિવારને પણ મળવા ગયેલ નથી અને આ ટાઈપનું જીવન અત્યારે એ ગાળી રહ્યો છે। खबरों में अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी एक और खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए नमस्कार नेशन न्यूज। ऐसे ही लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें। यदि आप हमें फेसबुक के माध्यम से देख रहे हैं तो हमारे पेज को फॉलो जरूर करें। धन्यवाद।